ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ બસ અકસ્માત બાદ સુરત ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં। રાજકોટની બસ અકસ્માતની ઘટનાને પગલે સુરત ટ્રાફિક પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી છે। આ ઘટનાના અનુસંધાનમાં ટ્રાફિક પોલીસની ટીમે વીઆર મોલ પાસે બસ ડ્રાઈવરોની ચકાસણી હાથ ધરી હતી। બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા ડ્રાઈવરોની દારૂ પીનારી સ્થિતિની તપાસ કરવામાં આવી હતી અને લાયસન્સની ચકાસણી કરવામાં આવી। આ પહેલનો હેતુ ભવિષ્યમાં આવા અકસ્માતોને અટકાવવાનો અને જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે। રાજકોટના અકસ્માતમાં સિટી બસના કારણે અનેક જાનહાનિ થઈ હતી, જે ડ્રાઈવરોની જવાબદારી અને માર્ગ સુરક્ષાના પગલે અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરે છે। સુરત પોલીસની તાત્કાલિક કાર્યવાહી તેમના માર્ગ સલામતી જાળવવાના પ્રતિબદ્ધતાને દર્શાવે છે। આવા પગલાં પરિવહન પ્રણાલીમાં જાહેર વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ છે। ચકાસણી દરમિયાન પોલીસે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને ડ્રાઇવિંગ દરમિયાન સતર્ક રહેવાની મહત્વતાને રેખાંકિત કરી હતી। તેમણે ડ્રાઈવરો માટે નિયમિત આરોગ્ય અને તંદુરસ્તી ચકાસણીઓની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો, જેથી તેઓ વાહન ચલાવવા માટે યોગ્ય હોય। આ પહેલ માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા માટે સત્તાવાળાઓ અને ડ્રાઈવરો વચ્ચેની સહભાગીતાની યાદ અપાવે છે। સુરત પોલીસની કાર્યવાહી પ્રશંસનીય છે, પરંતુ તે ટ્રાફિક વ્યવસ્થાપનમાં તંત્રાત્મક ફેરફારની જરૂરિયાતને પણ દર્શાવે છે। સતત દેખરેખ, કાયદાઓના કડક અમલ અને જાહેર જાગૃતિ અભિયાનો ભવિષ્યમાં આવા બનાવોને અટકાવવા માટે જરૂરી છે। સરકાર અને નાગરિકો વચ્ચેના સહયોગી પ્રયત્નો વધુ સુરક્ષિત માર્ગો માટે માર્ગ મોકળો કરી શકે છે। જે ગુજરાત રાજ્યની અંદર હાલમાં ઓવરસ્પીડિંગ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે બનાવો બને છે, જેમાં આમ જનતાને ભોગ બનવું પડે છે, એના અનુસંધાનમાં ગુજરાત રાજ્યના જે બનાવો અકસ્માતના છે એનો ઘટાડો લાવવા માટે આજે અમારા સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા જોઈન્ટ સીપી શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ, અમારા ડીસીપી અમિતા વનાણી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબે એક ટીમ સ્વરૂપે બીઆરટીએસની બસોના ડ્રાઈવરોનું ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંગેનું ચેકિંગની એક ટીમ બનાવી અને અમને સૂચના આપવામાં આવેલી હતી। જે અનુસંધાને આજરોજ વીઆર મોલની સામે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ તથા આજુબાજુના બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદર જે બસો આવે છે એને રેન્ડમલી એના ડ્રાઈવરોના ડ્રાઇવિંગ લાયસન્સ અને એમનું બ્રેથ એનાલાઇઝર વડે અમે ચેકિંગ કરેલ છે, જેમાં કોઈ પણ ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતો મળી આવેલ નથી। અને જો મળી આવેલો હોત તો એના માટે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમને જે સૂચના મળેલી હતી એ અનુસંધાનમાં કાર્યવાહી કરવાના હતા।